આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। અમરેલીમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી। અમરેલી પ્રાથમિક શાળાનો લંપટ અને નરાધમ શિક્ષક દ્વારા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીઓ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી દુષ્કર્મ અને અડપલા કરતો હોવાની ઘટના સામે આવી છે। સમગ્ર મામલે બાળકીએ સગા સંબંધીઓને વાત કરતા પાપી નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો। બાદમાં વાલીઓને જાણ થતા છુપી રીતે તપાસ કરતા આરોપી પોતાની ઓફિસમાં બાળકીઓ સાથે અડપલા કરતા જોવા મળતા પોલીસ ફરિયાદ થતા આરોપીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરેલ છે। ફરિયાદીના વાલીઓએ સમગ્ર મામલે આ નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે। આરોપીએ આગળ કેટલીક જગ્યાએ આવા કૃત્ય કર્યા છે તેમજ આ બાળકીઓ સાથે કેટલા સમયથી આ પ્રકારના કૃત્ય કરતો હતો તેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે। રિપોર્ટ ભવદીપ ઠાકર, દિવ્ય સર્જન ન્યૂઝ અમરેલી। મારી છોકરી હારે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે એને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી, એને રંગે હાથે ઝડપ્યો, બરાબર। અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે મહેન્દ્ર સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે। દારૂ પીવડાવે છે છોકરાઓને, શરદીની ઉધરસની દવા કહીને એ દારૂ પીવડાવતા હતા। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારને એક પ્રાથમિક શાળાના શિક્ષક મહેન્દ્રભાઈ કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી 9 વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક શારીરિક અડપલા કે દુષ્કર્મ કરતા હોય, જે બાબતે ભોગ બનનાર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ। તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે। એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનું દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક પૂછપરછમાં હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગ બનનાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ આવે છે।